નમસ્કાર મિત્રો, વેલકમ ટુ અવર ચેનલ એન્જલ ટ્યુશન ક્લાસીસ. હું નિમેશ પટેલ. આજે આપણે જીએમટી વિશે ચર્ચા કરીશું. જીએમટી એટલે એક સમય નક્કી કરતી રેખા છે કે જેના ઉપરથી વિશ્વના અલગ અલગ દેશોનો સમય નક્કી કરવામાં આવેલો છે. અત્યારે તમે નવો મોબાઈલ લાવ્યા પછી જો મોબાઈલમાં સમય સેટ કરશો તો એમાં +5 અને 30 લખેલું આવશે. એટલે આ રીતના બતાવશે +5 અને 30. તો આ શું બતાવે છે એની માહિતી મેળવશું. આ +5/30 એ બતાવે છે કે જીએમટી કરતો ભારતનો સમય 5.5 કલાક આગળ છે. તો કઈ રીતના આગળ છે તો એની માહિતી મેળવીએ. તો પહેલાં જોઈએ પૃથ્વી. ચલો અહીં આગળ આ દોર્યો પૃથ્વીનો ગોળો. આ વચ્ચે જે પસાર થશે એ કહેવાય વિષુવવૃત્ત. હવે આ વિષુવવૃત્ત એ શું પૃથ્વી પર આડી કલ્પેલી રેખા એટલે આડી હોય તેને અક્ષાંશ કહેવાય. તો વિષુવવૃત્ત એ શું છે તો એક અક્ષાંશ છે જેની લંબાઈ 40,000 કિલોમીટર આવેલી છે. આ વિષુવવૃત્ત એ શું એક અક્ષાંશ છે જેની લંબાઈ કેટલી 40,000 કિલોમીટર છે. તો પૃથ્વી પર આડી કલ્પેલી રેખા કે જેને અક્ષાંશ કહે છે જે પૃથ્વીની એકદમ મધ્યમાંથી પસાર થશે. પછી એની ઉપર બીજો અક્ષાંશ, ત્રીજો અક્ષાંશ, એ રીતના અક્ષાંશો આવેલા છે. એ રીતના વિષુવવૃત્તની નીચે પણ 1, 2, 3 એ રીતના અક્ષાંશો આવેલા છે. 90 ઉપર 90 નીચે. પૃથ્વી પર આડી કલ્પેલી રેખા જેને અક્ષાંશ કહે છે એ જ રીતના ઊભી લાઈનો પણ આવેલી હોય. એટલે ઊભી કાલ્પનિક રેખા આવેલી હોય આ રીતના તો એને કહેવાય રેખાંશ. શું કહેવાય? રેખાંશ. પૃથ્વી પર ઊભી કાલ્પનિક રેખા કે જેને રેખાંશ કહેવામાં આવે છે. એ રેખાંશ આ રીતના પૃથ્વી પર દરેક જગ્યાએ ગોઠવાયેલી હોય છે. એટલે કાલ્પનિક રેખા છે એ જોવા મળશે નહીં પણ જેને રેખાંશ કહેવાય છે. તો કોઈ જગ્યાનો આપણે સમય નક્કી કરવો હોય તો આ અક્ષાંશ અને રેખાંશ ઉપરથી નક્કી કરી શકાય. પૃથ્વી પર સ્થાન નક્કી કરવા માટે તો આનો જ ઉપયોગ થાય. જે જીપીએસ આવે જીપીએસ અક્ષાંશ અને રેખાંશના આધારે કોઈ જગ્યાનું સ્થાન આપણને બતાવે છે. હવે સમય નક્કી કરવો હોય તો શું? તો સમય નક્કી કરવા ઇંગ્લેન્ડ દેશ એનું એક શહેર કે જેમાં લંડન પરથી એક પ્રયોગશાળા પરથી જીએમટી લાઇન પસાર કરવામાં આવી. જીએમટી એનું પૂરું નામ થશે ગ્રીનવિચ મીન ટાઈમ લાઇન. એ સમય માટે લાઇન પસાર કરવામાં આવી એટલે એને જીએમટી કહેવામાં આવી છે. હવે જોથી એ લાઇન પસાર કરવામાં આવી તો એને 0 નંબર આપવામાં આવ્યો. એટલે દાખલા તરીકે ચલો અહીં આગળ હું દોરું ઇંગ્લેન્ડ. આ ઇંગ્લેન્ડ દેશ દોરે બરાબર. એમાં અહીં આગળથી લંડન, આ લંડન શહેર એમાં એક પ્રયોગશાળા એના ઉપરથી આ જીએમટી લાઇન પસાર કરવામાં આવી. તો ચલો આ જીએમટી પસાર કરી જો એને શું નંબર આપ્યો? 0 નંબર આપ્યો કે त्यो સમયે 0 નંબરે. હવે એના પછી એક લાઈન આવશે, બીજી લાઈન આવશે, ત્રીજી લાઈન આવશે. એ પ્રકારે લાઈનો પરથી જે આ ઊભી લાઈનો જે આપણે વાત કરી કે રેખાંશ, એ રેખાંશની જ વાત ચાલે છે. એ 0 રેખાંશ કહેવાય જે ઇંગ્લેન્ડના લંડન પરથી પસાર કરવામાં આવી. એના પછી બાજુમાં આવશે 1. એ જ રીતના એની બાજુમાં રેખાંશ આવશે 2. પછી આ રીતના 3, 4, 5 એ રીતના રેખાંશો આવશે અલગ અલગ. તો હા, આ ઇંગ્લેન્ડ ઉપરથી પસાર કરી એનો નંબર શું આપ્યો? 0 નંબર. એના પછી 1 નંબર, એના પછી આવશે 2 નંબર, એના પછી 3 નંબર, 4 નંબર, 5 નંબર, 6 નંબર, એમ આગળ નંબરો જશે. તો આ રેખાંશ ઉપરથી આપણે આપણા દેશનો સમય નક્કી કરી શકીએ છીએ. અને બીજા અન્ય દેશનો પણ સમય નક્કી કરવો હોય તો આ રેખાંશ ઉપરથી નક્કી કરી શકાય છે. પણ રેખાંશ ઉપરથી સમય નક્કી કરવા 2 માપની ખબર હોવી જોઈએ. એક અક્ષાંશ અને એક આવશે રેખાંશ. એમાં અક્ષાંશ એ સમય નક્કી કરવા માટે જરૂરી નથી પણ જે ઊભી લાઈન હશે કાલ્પનિક ઊભી લાઈન એને કહેવાય રેખાંશ. તો સમય નક્કી કરવા માટે રેખાંશની જરૂર પડશે. તો પહેલાં આપણે જોઈશું આપણો દેશ ભારત એ કેટલા રેખાંશની વચ્ચે છે. એટલે જે 1, 2, 3, 4 એમ રેખાંશો ગોઠવી એમાં ભારત દેશ એ કયા 2 રેખાંશોની વચ્ચે આવેલો છે તો એની આપણે પહેલાં ચર્ચા કરીએ. તો ભારતનું અક્ષાંશ અને રેખાંશમાં સ્થાન. તો અહીં આગળ હું લખું ભારતનું અક્ષાંશ, નીચે લખું રેખાંશ. તો એમાં સ્થાન કેટલું આવશે? તો અક્ષાંશમાં આવશે 8.4 ડિગ્રીથી ઉત્તર અક્ષાંશથી 37.6 ઉત્તર અક્ષાંશ. આ આવશે અક્ષાંશનું સ્થાન ભારતનું. કેટલું? 8.4 ઉત્તર અક્ષાંશથી 37.6 ઉત્તર અક્ષાંશ. જ્યારે રેખાંશમાં ભારતનું સ્થાન ક્યારે આવશે? કયો આવશે?
તો એ જોઈએ. તો રેખાંશમાં એ ભારતનું સ્થાન આવશે 66.7, પૂર્વ રેખાંશથી 97.25 પૂર્વ રેખાંશ. આ આવશે ભારતનું સ્થાન રેખાંશમાં. અક્ષાંશમાં કેટલું આવશે? 8.4 ડિગ્રી ઉત્તર અક્ષાંશથી અક્ષાંશ, એટલે અહીં આગળ જે આડી લાઈનો ગોઠવાયેલી હશે એ પ્રમાણે અહીં આગળ વિષુવવૃત્તનો 0 નંબર આપ્યા તો 1, 2, 3 એમ 8 સુધી આવશે. તો 8થી લઈ અને 37 સુધી, 8થી દાખલા તરીકે અહીં આગળ 8 તો અહીં આગળ 37. તો આ રીતના અહીં આગળ વચ્ચે ભારત ગોઠવાયેલું હોય. આ એક અંદાજિત માપ છે સામાન્ય અભ્યાસ માટે. 8થી લઈ અને 37 સુધી ભારત ગોઠવાયેલું હશે. કેમ? અક્ષાંશમાં. કેમાં? અક્ષાંશમાં. અક્ષાંશ એટલે આડી રેખાઓમાં. હવે એ જ રીતના ઊભી રેખાઓમાં જોવું હોય તો એ કેટલા સુધી આવશે? તો આ આવશે ઊભી એટલે રેખાંશો 66થી લઈ અને 97 સુધી. તો અહીં આગળ આ 1, 2 એમ 66 આવશે અને ત્યાંથી 97 સુધીમાં ભારત આવશે. બરાબર? એ જગ્યા આવશે રેખાંશની. તો ચલો, આ 66થી 97.25 એટલે તમે જુઓ, આ 0 દોરી એ લંડન ઉપરથી દોરી, એના પછી 1, 2, 3, 4, 5 એમ આગળ જશું એટલે કયો નંબર આવશે? 66 આવશે. તો અહીં આગળ હું દોરું ડાયરેક્ટ નંબર 66. કયો નંબર? 66. અહીં આગળ બીજા નંબરો આવશે વચ્ચે, એ નંબરો હમણાં આપણે સ્કીપ કરીએ, ડાયરેક્ટ દોરીએ 66 નંબર. 66 પર 67, 68, 69, 70 એ રીતના જે રેખાંશો આવી જશે અને એના પછી એક રેખાંશ આવશે જે હશે 97.25. હશે ને? 97.25 ડિગ્રી. એ રેખાંશ અહીં આગળ આવશે. તો આ 66 નંબરની જે રેખાંશ દોરી એ અને આ 97.25 નંબરની જે રેખાંશ દોરી એની વચ્ચે આપણું ભારત ગોઠવાયેલું છે. તો ચલો, અહીં આગળ હું દોર્યું ભારત. ચલો, આ એક સામાન્ય અભ્યાસ માટે ભારતનો નકશો. બરાબર? ગુજરાતથી ચાલુ થશે એટલે કેટલા? 67.7થી 66.7થી લઈ અને 97.25 સુધી આપણું ભારત આવેલું છે. તો હવે આના ઉપરથી આપણો ભારતનો સમય નક્કી કરી શકાય. તો કઈ રીતના સમય નક્કી કરીશું? તો ચલો જોઈએ. અહીં આગળ 0થી 1 સુધી આપણે આવીએ એટલે જે સૂર્યના કિરણો હોય એ પૃથ્વી ઉપર આ જે અક્ષાંશો ગોઠવાયેલી છે ઊભી, તો આ 2 અક્ષાંશ એટલે સૂર્યના કિરણો અહીં આગળ પડશે તો એને ફરી અને અહીં આગળ પડતો 4 મિનિટનો સમય લાગશે. કેટલો? 4 મિનિટનો સમય લાગશે. એક અક્ષાંશથી બીજી અક્ષાંશ સુધી સૂર્યના કિરણોને પહોંચતો 4 મિનિટનો સમય લાગશે. એટલે સૂર્ય ત્યાં સ્થિર હશે, રેખાંશો પૃથ્વીની સાથે ફરશે. એટલે એક રેખાંશથી બીજી રેખાંશ સુધી જતો 4 મિનિટનો સમય લાગશે. તો એ રીતના ટોટલ રેખાંશો કેટલી આવશે એની ગણતરી કરીએ આપણે. તો ચલો, આ 0થી 66 આવશે ને, તો 0થી 66 એટલે ટોટલ રેખાંશો થશે 66 થશે. અને એક રેખાંશને ફરતો લાગતો સમય 4 મિનિટ. કેટલો લાગશે? 4 મિનિટનો સમય લાગશે. તો અહીં આગળ 4 મિનિટ. 6 ચોક 24 વધી 2, 6 ચોક 24 25 26 એટલે 264 આ આવશે મિનિટ. 264 મિનિટનો સમય લાગશે. હવે આ 264 એનો ભાગાકાર આપણે 60 કરીએ એટલે કલાકમાં ખબર પડશે. તો ચલો, 264 ભાગ્યા 60 તો કેટલાય ભાગ ચાલશે? 6 એકા 6, 6 દુ 12, 6 તરી 18, 6 ચોગ 24, 6 ચોગ 24 અને પાછળ 0. ચલો, અહીં આગળ આવશે 4, અહીં આગળ આવશે 6 માં 4 જો એટલે 2, અહીં આગળ 0, પાછળ 0 આવશે એટલે ઉપર શું આવશે? પોઈન્ટ. ઉપર મૂકીએ પોઈન્ટ એટલે નીચે આવશે 0. હવે એના પછી 6 ચોગ 24 અને પાછળ 0 એટલે 0 0 0. 4.4 કલાક. આ શું મળ્યું આપણને? 4.4 કલાક. એટલે આ 4.4 કલાક મળે એનો મિનિંગ શું? એનો અર્થ શું? તો આજે લંડન પરથી જીએમટી પસાર કરી ત્યાં 0નો સમય હોય, 0નો સમય એટલે દાખલા તરીકે તો 12 વાગ્યા હશે. કેટલા? 0નો સમય એટલે હું 12 વગાડું, ઇંગ્લેન્ડમાં વાગ્યા 12. તો ત્યાંથી ભારત કેટલું આગળ? તો 66 રેખાંશો આગળ છે. તો અત્યારે ભારતમાં કેટલા વાગ્યા હશે? અને એમાં ખાસ કરીને ગુજરાત બાજુ કેટલા વાગેલા હશે? તો 4.4 કલાક આગળ છે. એટલે માની લો કે 4.5 કલાક આગળ. તો અહીં 12 વાગ્યા હોય તો 12થી 1, 2, 3, 4 અહીં આગળ વાગ્યા હશે 4.5. કેટલા વાગ્યા હોય? 4.5. જે 12થી 4.5 કલાક એ આપણે એના કરતો એટલે ઇંગ્લેન્ડના લંડન કરતો આપણું ગુજરાત 4.5 કલાકનો સમય આગળ હશે.
ખબર પડી? હવે ગુજરાતનો આ છેડાથી આ છેડો ભારત એ વિશાળ છે, તો એમાં સમયનો તફાવત હશે. ગુજરાત અને એ આગળ આવશે અરુણાચલ પ્રદેશ, તો એ બેમાં સમયનો તફાવત હશે ને, તો એની ગણતરી કરીએ. હવે જુઓ અહીં આગળ 66.7 આપણે 66 ગણીએ. 66થી લઈ અહીં આગળ આવશે 97, એટલે 66થી 97 એટલે 66થી 76, પછી આવશે 86, પછી આવશે 96 અને 97 એટલે 31નો તફાવત છે. ભારતની અંદર કેટલી રેખાંશો આવેલી છે? તો આ રીતના 1 2 3 4 5 6 7 8 એ રીતના 31 રેખાંશો આવેલી છે. તો હવે એ રીતના ગણીએ તો 31 ગુણ્યા એક રેખાંશને પસાર થતો લાગતો સમય 4 મિનિટનો. તો ચલો 4 એકા 4 અને 4 તળી 12 124 મિનિટનો. તો ભારત એમાં ગુજરાત અને અરુણાચલ પ્રદેશનો સમય કેટલો હોય? 124 મિનિટનો તફાવત હોય. 124 મિનિટ એટલે કેટલા? તો 124 ભાગ્યા 60 કરીએ. 124 ભાગ્યા 60 તો જુઓ 6 દુ 12 પાછળ 0 0 0 4 બરાબર. એટલે આપણે અંદાજ જોઈએ તો 2 કલાક સમય મળ્યો. 2 કલાકનું ઉપર 4 મિનિટ આવશે, એટલે આ 2 કલાક અને 4 મિનિટ એ ગુજરાતનો સમય આ અરુણાચલ પ્રદેશ કરતો કેવો હશે? પાછળ હશે. અહીં આગળ કેટલા વાગ્યા હશે? 2 કલાક આગળ હશે, એટલે અહીં આગળ 4:30 થઈ, તો એની જગ્યાએ 5 અને 6:30 થાય. અહીં આગળ 6 અને 34 થાય. આ 4 મિનિટ ખરી જઈએ એટલે શું આવશે? 6 અને 34. હવે જીએમટીથી આપણે શરૂઆત કરી તો અહીં આગળ 4:30 વાગ્યા હતા ગુજરાતમાં, એ જ રીતના આગળ આવશે તો અરુણાચલ પ્રદેશમાં 1:30 વાગશે, એટલે 6 અને 34 થશે. તો આ જ રીતના એક જ દેશમાં એ બે અલગ અલગ સમય તો માન્ય રખાય ના. તો અહીં આગળ 4:30 ને અહીં આગળ 6:30. તો એના માટે સંપૂર્ણ દેશમાં એક જ સમય જળવાઈ રહે એના માટે શું કર્યું? તો આ બંનેની વચ્ચેથી 82.5 ડિગ્રી એક રેખા પસાર કરી, જેને પ્રમાણભૂત સમય રેખા તરીકે ઓળખવામાં આવે છે. હવે આ પ્રમાણભૂત સમય રેખા એ 82.5 ડિગ્રીએ પસાર કરી. કેમ એજમાં પસંદ કરવામાં આવ્યું 82.5 ડિગ્રી અને બીજુંમાં પસંદ કરવામાં ના આવ્યું? એનું મુખ્ય કારણ શું? તો જુઓ તમે અહીં આગળ 66 શરૂઆત કરી, કેટલાય 66, અને જાય કેટલા સુધી? એ જશે 97 સુધી બરાબર. 66થી લઈ અને 97 સુધી જશે. તો એની વચ્ચે અલગ અલગ કેટલી રેખાંશો આવશે? તો અહીં આવશે 31 રેખાંશો આવશે. 31 આપણે 30 ગણીએ તો 15 આ બાજુ અને 15 આ બાજુ, આ રીતના થાય. હવે 31 આવશે પણ આપણે 30 ગણીએ, 15 આ બાજુ 15 આ બાજુ. તો 66માં 15 ઉમેરીએ તો 5 માં 10 ને 11 નો 1 વધી 1 6 7 ને કાઢે, તે થશે 81 બરાબર. 81 અને 31 છે એટલે 0.5 ઓમો આપીએ ને 0.5 અહીં આગળ આપીએ એટલે થઈ જાય 31. તો 81.5 આવશે. પણ હવે 82.5 જ કેમ પ્રમાણભૂત સમય લીધી? તો એનું કારણ શું? કહી આગળ જુઓ 66.7 આપેલા છે, પોઈન્ટમાં આપણે સંખ્યા ગણી નથી. અહીં આગળ 57.25 આપેલા છે. એટલે શું કર્યું કે બંને બાજુથી ભારતની ગુજરાતમાંથી અને અરુણાચલ પ્રદેશની વચ્ચે જે રેખાંશો આવેલી હતી એમાંથી એકદમ વચ્ચે મધ્યમાં જે રેખાંશ આવશે ત્યાંથી આપણે પ્રમાણભૂત સમય રેખા પસાર કરી. ત્યાંથી એટલે કેટલા 81.5 આવ્યું વચ્ચે આપણે ગણ્યું, એમાં શું આવ્યું 81.5 આવ્યું, પણ એમાં 0.7 અને 0.25 ગણીશું એટલે 82.5 કમ્પ્લીટ પ્રમાણભૂત સમય રેખા પસાર કરી કે જે ભારતની મધ્યમાંથી પસાર થાય છે. એટલે અહીં આગળથી પસાર થશે. શું આવશે? 82.5 પ્રમાણભૂત સમય રેખા નામ આપ્યું એને. હવે કેમ નામ આપ્યું એને પ્રમાણભૂત સમય રેખા? અને 82.5 ડિગ્રી પસાર કરી તો કેમ કરી? એનાથી ભારતનો સમય શું એક સરખો રહેશે? તો હા, એક સરખો રહેશે. એની ગણતરી કરીએ આપણે. ચલો 82.5 આ બાજુ 66, 66 થી 82.5 એટલે અંદાજે 16 રેખાંશ જેટલા આવશે. કેટલા? 16 રેખાંશ. 6 6 12 વધી 1 6 7 ને કાઢ એટલે 82 આ બાજુ થયા. એટલે આ બાજુ 16 રેખાંશ આવશે ભારતમાં. આ બાજુ કેટલા આવશે? અહીં આગળ 82.5, આ બાજુ આવશે 16 બરોબર. હવે આ બાજુ કેટલા આવશે? તો ચલો આ બાજુ પણ આવશે 16 જેટલા. કેટલા? આ બાજુ પણ 15.5 આવે અથવા 16 આવશે. એનો મતલબ શું કે આ બાજુ એટલો સમય વધશે, અહીં આગળ 15.5 અથવા તો 16 રેખાંશ આવશે. એટલે આ બાજુનો મતલબ શું કે આ બાજુ સમય એટલો પ્લસ હશે બરાબર. અહીંયાથી જેમ આમ આવી રેખાંશો એમ સમય વધશે. 82.5 પસાર કરીએ એટલે આ બાજુ એટલો સમય પ્લસ હશે, પણ આ બાજુ જઈએ ભારતમાં એટલે એટલો સમય હશે માઇનસ. ખબર પડી? આપણે આ રેખાંશોથી કોઈ મતલબ રાખવાનો નહીં. 82.5 પસાર કરી આ બાજુ
એ 16 રેખાંશ પ્લસ. હવે 16 પ્લસ એટલે સમય કેટલો વધશે? 16 એક રેખાંશ એટલે 4 મિનિટ. 6 ચોક 24 વધી 2, 4 એકા 4 ને 2 6. 16 ચોક 64, 64 મિનિટ એટલે અંદાજે 60 મિનિટ, 1 કલાક. આ બાજુનો સમય 1 કલાક આગળ હશે, આ બાજુનો સમય 1 કલાક પાછળ હશે ને. આપણે જીએમટીથી શરૂઆતથી જોઈએ અને 82.5 પ્રમાણભૂત સમય રેખાથી જોઈએ તો આ બાજુનો સમય એ 1 કલાક આગળ હશે, જ્યારે આ બાજુનો સમય 1 કલાક પાછળ હશે. એટલે પ્લસ માઇનસ કેન્સલ થાય ને, 1 કલાક આ બાજુ 1 કલાક આ બાજુ બંને થશે કેન્સલ. એટલે આ રેખા એટલા માટે પસાર કરવામાં આવી કે આ બાજુ પ્લસ એટલો કલાક અને આ બાજુ એટલો કલાક માઇનસ બાદ થઈ જશે. એટલે શું આવશે? એ 0 થઈ જશે. એટલે 82.5ના આધારે આપણો સમય એ ભારતમાં એક સરખો જળવાઈ રહે છે. ચલો ફરી એક વખત ચર્ચા કરીએ. અહીંયા આગળ ઇંગ્લેન્ડ 0 રેખાંશ 1, 2, 3 એ રીતના 66.7. જો ગુજરાત પહાણ આવશે 66.7, ત્યાંથી શરૂઆત થઈ 97.25 સુધી શું આવશે? ભારત આવશે. હવે ભારતમાં અલગ અલગ 31 રેખાંશો આવશે. કેટલી? 31. અમે 31 રેખાંશ આવે એટલે ગુજરાત અને અરુણાચલ પ્રદેશના સમયના તફાવતમાં કેટલો તફાવત આવશે? સમયમાં તો 64, તો એમાં 2 કલાકનો તફાવત આવશે. જો આ 4:30 અને 6:30 એટલે 2 કલાકનો સમય રહેશે તફાવતમાં. અહીંયા આગળ 4:30 થયા હોય તો અહીંયા આગળ 6:30 થશે. હવે 2 કલાકનો તફાવત તો ચાલે નહીં, તો એ સમય સરખું કરવા માટે શું કર્યું? તો 82.5 ડિગ્રી. પણ એને કેમ પસંદ કરી? તો જે 31 હતા ને આ ભાગ પાડી દીધા, 15.5 આ બાજુ આપ્યા અને 15.5 આ બાજુ. એટલે 66માં 15.5, અહીંયા આગળ 66 છે ને એમાં 15.5 અથવા 16 ઉમેરો એટલે કમ્પ્લીટ 82.5 છે પોકશે. અહીંયા આગળ પોઈન્ટમાં છે એટલે પોઈન્ટમાં આખું પાછું હોય તો ચાલશે. કમ્પ્લીટ 82.5 છે પોકશે. એ જ રીતના અહીંયા આગળ 97.25માંથી 15.5 અથવા 16 બાદ કરો એટલે એ પણ આવી જશે 82.5. હવે બંને બાજુ વચ્ચે 82.5 આવી ગયા. આ બાદ સમય પ્લસ, એ બાદ સમય માઇનસ. પ્લસ માઇનસ કેન્સલ. સમય 82.5ના આધારે નક્કી થઈ ગયું. સમગ્ર ભારતમાં એક જ સમય રહેશે. તો એનાથી શું થાય કે આ જે 2 કલાકનો તફાવત હતો સમયનો એ થશે કેન્સલ. અને આખા ભારતમાં જો 82.5 આ 82.5 ડિગ્રી ઉપર સૂર્યના કિરણો પડશે એટલે આખા ભારતમાં 12 વાગ્યાનો સમય ગણાશે. દિવસ ચાલુ થાય, સૂર્યના કિરણો 82.5 ઉપર પડશે, એ જ રેખાથી એટલે એ જ રેખાંશથી આખા ભારતનો સમય નક્કી થશે. અને જો બધા 12 વાગ્યા હોય તો આખા ભારતમાં 12 વાગશે, 2 વાગ્યા હોય તો આખા ભારતમાં 2 વાગશે. હા, સામાન્ય તફાવત જોવા મળશે ગુજરાત અને અરુણાચલ પ્રદેશમાં 2 મિનિટનો, જે આગળ આપણે જોઈએ 2 કે 4 મિનિટનો, પણ વધારે તફાવત જોવા મળતો નથી. શેના કારણે? 82.5 પ્રમાણભૂત સમય રેખાના કારણે. હવે આના ઉપરથી સમયની તો ખબર પડી ગઈ કે પ્લસ 5.5 કલાક આગળ કેમ લખેલો હોય છે. હવે તમે એક વસ્તુ જોઈ, અહીં આગળ તો 4.5 કલાકમાં પહોંચી જશું ને. આ લંડનથી ગુજરાત સુધી 4.5 કલાક, પછી લંડનથી અરુણાચલ પ્રદેશ આવ્યું 6.5 કલાક, એટલે 82.5 ડિગ્રી સમયરેખા પસાર કરી દીધી. સમય સરખો થઈ ગયો. તો મોબાઈલમાં જે લખેલું હોય એ તો શું હોય છે? +5 અને 30 મિનિટ. તો એનું કારણ શું? મોબાઈલમાં ગણતરી જે આપેલી હોય એ આગળ લંડનથી લઈ અને આ 82.5 રેખા જેટલા પસાર થઈને એટલા સુધીનું માપ આપેલું હોય છે. કેમ? તો આપણે ભારતમાં આ રેખા માન્ય રાખીશું 82.5 કે આટલો સમય સરખો થઈ જશે. એટલે મોબાઈલમાં આ રેખા જે છે એને માન્ય ગણવામાં આવી છે. જેના કારણે જો આપણે 5 અને 30 ગણવું હોય તો આ રેખાને માન્ય રાખીશું અને ગણીશું. ચલો શરૂઆત કરીએ. આ 0થી શરૂઆત કરી અને 82.5 એટલે રેખાંશ કેટલી થશે? 82.5 રેખાંશો થશે. તો હા, એક રેખાંશને પસાર કરતો લાગતો સમય કેટલો? 4 મિનિટ. સૂર્ય સામેથી એક રેખાંશ પસાર થાય તો 4 મિનિટનો સમય લાગશે. તો ગુણ્યા 4, 5 ચોક 20 વધી 2. આ 5 ચોક 20 વધી 2, 4 દુ 8 ને 2 10 ની 0 વધી 1, 8 ચોક 32 ને 33. અહીં આગળ પોઈન્ટ એટલે એ આગળ પોઈન્ટ આવશે. 330 એ આવશે મિનિટ. 330 મિનિટ. અહીં આગળ 0થી લઈ અને 82.5 સુધી પહોંચો તો 330 મિનિટનો સમયનો તફાવત જોવા મળે. આપણો ભાગ એ 330 મિનિટ સમયમાં આગળ હશે. 330 મિનિટ એના કલાકમાં ફેરવીએ તો કેટલા થશે? તો ચલો અહીં આગળ ગણીએ. 330 ભાગ્યા કરીશું 60, બરાબર? 0 0 થશે કેન્સલ. 33 ભાગ્યા 6 તો 6 × 35
બરાબર 6 પંચું આવશે 30, ઉપરથી 3 આવ્યા પોઈન્ટ એટલે 6 પંચું 30, 5.5 કલાક. હવે 5.5 ગણિતમાં 5.5 કહેવાય, જેનો મતલબ આપણે જો ઘડિયાળની રીતે કરીએ તો શું થાય? 5.5 થાય. 5.5 એટલે 5.5. અને સમયની રીતના લખવું હોય તો કઈ રીતના લખાય? 5 અને 30 આ રીતના લખી શકાય. 5 અને 30 આ ગણિતમાં 5.5 ઘડિયાળમાં કહેવાય 5.5. આ વંચાય 5.5 પણ ઘડિયાળમાં 5.5 કઈ રીતના વંચાય? તો 5 અને 30. તો ખબર પડી ને અહીંયા આગળ 0થી આ 82.5 રેખા ભારતની એ કેટલો સમય આગળ છે? તો 5 કલાક 30 મિનિટ, જેના કારણે મોબાઈલમાં +5 પોઈન્ટ અથવા તો 30 મિનિટ આગળ દર્શાવેલું આવે છે, જે જીએમટીથી નક્કી કરવામાં આવશે કે જીએમટીથી આપણા ભારતનો સમય કેટલો આગળ? 5.5 કલાક આગળ છે. હવે આ રેખાંશ ઉપરથી જો કોઈ દેશનું અંતર શોધવું હોય તો એ પણ શોધી શકાય. 2 રેખાંશો આપેલી હોય, 2 રેખાંશો સૂર્યની સામેથી પસાર થતા અને 4 મિનિટનો સમય લાગે. કેટલો? 4 મિનિટનો સમય લાગશે. સૂર્યની સામેથી એક રેખાંશ પસાર થાય અને બીજું આવશે એટલે કરી 4 મિનિટનો સમય લાગશે. પણ અંતર કેટલું હશે આ 2 રેખાંશો વચ્ચે? તો 2 રેખાંશોના વચ્ચે અંતર હશે 111 કિલોમીટર. બરાબર? કેટલું અંતર? 111 કિલોમીટર. તો એના ઉપરથી આપણે અંતરની માહિતી મેળવી શકીએ? તો હા. તો ચલો જોઈએ અંતરની માહિતી. અહીં આગળ 0થી શરૂઆત થયું, એમાં આપણું ભારતની શરૂઆત કેટલાથી થશે? 66.7. તો ચલો એક અંતર અથવા એક રેખાંશ પસાર થતો કેટલું અંતર કાપવું પડશે? 111 કિલોમીટર. બરાબર? તો એવા ટોટલ રેખાંશ કેટલા? 66.7. તો 66.7 એટલે આ રીતના ગણી શકાય 667. પછી આપણે પોઈન્ટ કાપી લઈશું. તો ચલો પોઈન્ટ કાપી લઈશું. પછી 0 0 અહીં આગળ હું લખું 6 એકા 6, 6 એકા 6, 6 એકા 6. ચલો પછી 0 6 6 6, પછી 0 ના આવે 7 7 7. આનો સરવાળો કરીએ તો કેટલો આવશે? 7. 6 6 12 ને 1 13, વધી 1. 6 6 12 14 18 19 ને 1 20, વધી 2. 6 6 12 13 14, વધી 1. 6 ને 1 7 એટલે 74,037. આ શું કર્યું આપણે? કિલોમીટરમાં ફેરવ્યા કે 2 રેખાંશ વચ્ચેનું અંતર 111 કિલોમીટર હોય તો આ 66.7 જે રેખાંશ આપેલો છે ત્યાંથી લંડનનું અંતર કેટલું? હવે જો અહીં આગળ આપણે પોઈન્ટ કાપવાનો બાકી છે તો અહીં આગળ એક પોઈન્ટ કાપીએ તો અંતર આવશે 7,403 કિલોમીટર. એટલે એવું કહી શકાય કે આ લંડનથી લઈ અને ગુજરાતના પોઈન્ટ સુધી અંતર કેટલું હશે? 7,403 કિલોમીટર અથવા 7,403.7 કિલોમીટર જો કમ્પ્લીટ લખવું હોય તો આટલું અંતર થાય. કેટલું? 7,403.7 કિલોમીટર. હવે ત્યાંથી જો અરુણાચલ પ્રદેશનું અંતર શોધવું હોય તો એ પણ આ રીતના શોધી શકાય. આ જે રેખાંશો આપણે કેટલી ગણી? 66 ગણી, એની જગ્યાએ શું કરવાનું? 97 રેખાંશો ગણવાની. એટલે ત્યાંથી અરુણાચલ પ્રદેશનું અંતર શોધી શકાય. પણ આ અંતર આપણને ખબર છે કે કેટલું આવશે? 2933 કિલોમીટર. પૂર્વ પશ્ચિમની લંબાઈ 2933 કિલોમીટર, જ્યારે ઉત્તર અને દક્ષિણની લંબાઈ આવશે 3214 કિલોમીટર. તો આ રીતના લંડનથી લઈને ભારતનું અંતર શોધી શકાય. હવે આગળ જોવું હોય, આ સમય શોધી લીધો આપણે, અંતરે શોધી લીધું ભારતથી લઈ, અને તમે જોયું હોય તો અહીં આગળ નીચે આવશે ઓસ્ટ્રેલિયા. આવશે ને નીચે? અહીં આગળ ભારત હોય તો અહીં આગળ આવશે ઓસ્ટ્રેલિયા. એ ઓસ્ટ્રેલિયાનો સમય નક્કી કરવો હોય તો કઈ રીતના સમય નક્કી કરી શકાય? તો હવે એની ચર્ચા કરીએ. ઓકે, જોઈએ હવે ઓસ્ટ્રેલિયા. તો અહીં આગળ હું દોરું ઓસ્ટ્રેલિયા ખંડ અથવા ઓસ્ટ્રેલિયા દેશ. તો ચલો અહીં આગળ 97.25 એટલા સુધી ભારત આવશે. 97 પછી 98, 99, 100, 101, 102. તો અહીં આગળ ઓસ્ટ્રેલિયાની શરૂઆત થશે, જેમાં રેખાંશ એ 151થી શરૂઆત થશે. કેટલાથી? 151થી. તો આપણે જોઈએ કે અહીં આગળ લંડનનો સમય અને ત્યાંથી ઓસ્ટ્રેલિયાની શરૂઆત થાય એ સમયમાં કેટલો તફાવત હશે, અથવા ઓસ્ટ્રેલિયાનો સમય એ લંડનથી કેટલો આગળ હશે, તો એની ગણતરી કરીએ. તો એના માટે શું કરીશું? તો રેખાંશ એ 0થી 151, તો 151 રેખાંશ આવશે ગુણ્યા એક રેખાંશને પસાર થતો લાગતો સમય કેટલો? 4 મિનિટ. તો ગુણાકાર કરીશું. 4 એકા 4, 5 ચોક 20, 2, 4 એકા 4 ને 2 6, 604 મિનિટ આગળ હશે. હવે આ મિનિટને કલાકમાં ફેરવશું એટલે 604 કલાકમાં ફેરવવા શું કરીશું? 60 ભાગાકાર કરીશું. તો
તો 60 એકા 60. ચલો હવે પાછળ આવશે 0, ઉપરથી એ પાછું પોઈન્ટ ભાગ ના ચાલે એટલે 4 આવશે, પાછળ પોઈન્ટ આવશે, પણ એ આપણે જોવું નથી. 60,600 એટલે 10 કલાક જેટલો સમય આગળ હશે. આ રીતના માની શકાય કે લંડનથી લઈ અને ઓસ્ટ્રેલિયા એનો સમય કેટલો આગળ હશે? ઓસ્ટ્રેલિયાનો સમય એના કરતાં 10 કલાક આગળ હશે. હવે આપણી ગણતરી કરીએ કે આપણે ભારતથી લઈ અને ઓસ્ટ્રેલિયાનો સમય કેટલો આગળ હશે, તો એની ગણતરી કરીએ. અહીંયા આગળ 97.25, પણ આપણે પ્રમાણભૂત સમયરેખા 82.5 છે એટલે આપણે ગણતરી ક્યાંથી કરવાની? 82.5 થી 151. તો અહીંયા આગળ 151 એ 0થી ગણાયેલી છે એટલે આપણે શું કરીશું? 151માં આટલેથી 82.5 બાદ કરીશું. 0 0 અને 82.5 બાદ કરીએ. 0 10, અહીંયા આગળ 0 ઉપર આવશે 10, 1 ઉપર 0 થશે. 10 માંથી 5 જોઈએ એટલે 5, વય આવશે 10, વય આવશે 4, 10 માંથી 2 જોઈએ એટલે 8, 4 14 માંથી 8 જોઈએ આવશે 6. તો કેટલો સમય આવશે? 68.50. તો એ 68.50 શું આવશે? એ સમય ના આવે, એ આપણે જે 82.5થી લઈ અને આ ઓસ્ટ્રેલિયાની શરૂઆત કરી એ બે વચ્ચે રેખાંશોની સંખ્યા આવશે. કેટલી આવશે? 68.50. ખબર પડી ને? આ ટોટલ ઓસ્ટ્રેલિયાના રેખાંશ કેટલા? 151. એમાંથી આપણા 82.5 રેખાંશ સુધીનો સમય ગણાય છે એટલે એટલા બાદ કરે એટલે 68.50. તો એ રેખાંશોની સંખ્યા મળશે 68.50. એક રેખાંશ આગળ જાય એટલે 4 મિનિટનો સમય હોય તો ગુણ્યા 4 કરીએ તો 0 5 ચોક 20 વધી 2 8 ચોક 32 33 34 વધી 3 6 ચોક 24 25 27 બરાબર. 0 એટલે 274 મિનિટનો તફાવત હોય. કેટલો? 274 મિનિટ. હવે આ 274 મિનિટને કલાકમાં ફેરવીએ તો ભાગ્યા 60 કરવાના. તો 274 ભાગ્યા 60, 274 ભાગ્યા 60 તો કેટલા આવશે? 100 એકા 100, 6 દુ 12, 6 તરી 18, 6 ચોક 24, 6 પંચું એટલે 6 ચોક 24 એટલે 240 થાય. 6 ચોક 24 પાછળ 0. ચલો 4 ઓય આવશે 3, 0 પાછળ 0 મૂકીએ એટલે ઓય આવશે પોઈન્ટ. 6 દુ 12, 6 તરી 18, 6 ચોક 24, 6 પંચું 60, 37, 6 પંચું 30 એટલે કેટલા આવશે? 40 મિનિટ. એ બાકી રહેશે ઉપર જો 4.5 કલાક. તો એ 4.5 કલાક એ શું કહેવા માંગે છે? તો ભારત કરતો એટલે ભારતની 82.5 રેખા કરતો ઓસ્ટ્રેલિયાનો આ બાજનો ભાગ એનો સમય કેટલો આગળ હશે? 4.5 કલાકનો સમય એ ભારત કરતો ઓસ્ટ્રેલિયાનો આગળ હશે આ બાજના ભાગનું. સિડનીની વિસ્તાર પાછળ આવ્યો તો એ સમય એના કરતાં પણ વધારે હોઈ શકે છે. ઓસ્ટ્રેલિયામાં અલગ અલગ 6 ટાઈમ ઝોન આવેલા છે. કેટલા? 6. એટલે આમ ભાગ પાડીએ તો અલગ અલગ 6 ભાગમાં ઓસ્ટ્રેલિયાનો સમય અલગ અલગ હોય છે. ભારતમાં એક જ સમય દર્શાવવામાં આવે છે જ્યારે ઓસ્ટ્રેલિયામાં 6. એ રીતના રશિયામાં અલગ અલગ 11 ટાઈમ ઝોન છે. તો 11 અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ સમય. તો આ સમય ભારત કરતો કેટલો આગળ હશે? 4.5 કલાક આગળ હશે. હવે બીજું ગણવું હોય પાછળ છેલ્લા વિસ્તારમાં કે એ સમયે આપણા કરતાં કેટલો આગળ હશે? તો અહીંયા આગળ 151 હશે ને? અહીંયા આગળ રેખાંશ કયા નંબરનો? 151. તો આપણે એ 165 રેખાંશ ગણીએ. ચલો 165 એટલે વચ્ચેનો સમય મળશે બરાબર. 165 તો શું કરવાનું? 165માંથી આપણે 82.5 બાદ કરીશું. 165.00 એમાંથી 82.5 બાદ કરીએ તો 0, 10 માંથી 5 જોઈએ તો 5, ઓય આવશે 4, 4 માં 2 જોઈએ તો 2, પછી 16 માંથી 8 જોઈએ એટલે કેટલા આવશે? 8, પછી 0 તો 82.50. તો એ બાદ બાકી કેટલી આવી? 82.50. 82.50. હવે એક રેખાંશને પસાર થતો લાગતો સમય કેટલો? 4 મિનિટ. તો ગુણ્યા 4 તો 0 5 ચોક 20, 2 4 2 8 10 0 વધીએ 5 ચોક 32 33 330 મિનિટ બરાબર. 330 મિનિટ આપણે કરેલું જ હતું. 330 મિનિટ એના કલાક કેટલા થશે? તો એ 5.5 કલાક થશે. એટલે ઓસ્ટ્રેલિયાનો જે આ ભાગ ખરો વચ્ચે એ આપણા ભારત કરતો 330 મિનિટ આગળ હોય એટલે રેખાંશો બદલાશે. એમ કેવું હશે? આગળ હશે. એટલે 330 મિનિટ એટલે 5.5 કલાક ઓસ્ટ્રેલિયાનો સમય ભારત કરતો આગળ હશે. ફરીથી જોઈએ આ લંડનથી ભારતનો સમય 82.5 કેટલો આગળ? 5.5 કલાક. હવે લંડનથી લઈ ઓસ્ટ્રેલિયાનો સમય જોઈએ કેટલો આગળ હશે? 10 કલાક, 11 કલાક. અલગ અલગ 6 ટાઈમ ઝોન આપેલા છે એ પ્રમાણે રેખાંશ પરથી સમય નક્કી કરી શકાય છે. હવે ભારતથી 82.5થી ઓસ્ટ્રેલિયાનો સમય જોઈએ તો અહીં આગળ શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાનો વિસ્તાર આવશે તો 4.5 કલાક આપણા કરતો સમય આગળ હશે. પાછળ જશું તો એમ સમય કેટલો થશે? વધશે. તો પાછળના ભાગમાં ઓસ્ટ્રેલિયાનો સમય આપણા કરતો કેટલો? 5.5 કલાક આગળ છે. તો આ રીતના ગણતરી કરી શકાય. અંતરનું ગણતરી કરવી હોય અંતરની તો પણ કરી શકાય.
અહીંયા આગળ આપણે છેલ્લા કેટલા 97.25 પણ છેલ્લે 97થી ગણીએ આપણે કેટલા 97થી લઈ અને 151 સુધી બરાબર રેખાંશની ગણતરી કરી ગુણ્યા 111 કરી દેવાના એટલે 151 જે ઓસ્ટ્રેલિયાનો શરૂઆતનો રેખાંશ છે 151 તો 151માંથી આપણો છેલ્લો રેખાંશ 97 બાદ કરીએ કેટલા આવશે 1 ઉપર 11 અહીંયા આગળ આવશે 4 11માંથી 7 જોઈએ એટલે 4 5 પછી આ 14 9 જોઈએ એટલે કેટલા આવશે 5 ચલો હવે 54 આવ્યા ને તો એ 54 રેખાંશ આવશે શું આવશે 54 રેખાંશ ક્યાં આવશે ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે કેટલા આવશે 54 રેખાંશ આવશે અને બે રેખાંશો વચ્ચે અંતર કેટલું 111 કિલોમીટર તો 54 ગુણ્યા 111 અથવા 111 ગુણ્યા 54 તો ચલો આ બંનેનો કરીશું ગુણાકાર 0 5 એકા 5 5 5 પ્લસ 4 એકા 4 4 4 સરવાળો કરો કેટલો આવશે 4 5 ને 4 9 5 ને 4 9 અને 5 એટલે 5994 કિલોમીટર આ મળશે કિલોમીટર હવે કમ્પ્લીટ 6000નો અંદાજ ગણી શકીએ કેમ 6000 તો અહીં આગળ પોઈન્ટમાં છે તો સમજી ગયા તમે કે 6000 એટલે ભારતનો છેલ્લો પોઈન્ટ અને ઓસ્ટ્રેલિયાનો પ્રથમ પોઈન્ટ એ બંને વચ્ચેનું અંતર કેટલું હશે અંદાજિત 6000 કિલોમીટર હવે રેખાંશ અને અક્ષાંશ પ્રમાણે 6000 એટલે સીધું હોય તો 6000 કિલોમીટર અંતર હોય પણ નીચે હોય તો અંતરમાં વધારો પણ થઈ શકે છે હવે બીજું જોઈએ કે આ 6000 કિલોમીટર જે અંતર આવ્યું એ ઓસ્ટ્રેલિયાના પ્રથમ પોઈન્ટથી આવ્યું બરાબર ઓસ્ટ્રેલિયાના જો પાછળ ગણવું હોય તો 165માંથી 97 બાદ કરવાના અને એ પ્રમાણે ગુણાકાર કરવાનો એટલે અંદાજે મોબાઈલમાં અંતર 7994 કિલોમીટર બતાવે છે એટલે અંદાજે 8000 શરૂઆતનું કેટલું આવ્યું 6000 પાછળના ભાગમાં આવીએ આ વચ્ચે ગણીએ તો અંતર આવશે 7500 આસપાસ બરાબર તો આ રીતના તમે અંતરે શોધી શકાય છે અને અલગ અલગ સમય પણ શોધી શકાય છે ભારતમાં આખા દેશમાં એક જ સમય ઝોન આવેલું છે એટલે એક જ ટાઈમ ઉપર આધારિત છે પછી અહીંયા આગળ ઓસ્ટ્રેલિયામાં અલગ અલગ 6 ટાઈમ ઝોન છે જ્યારે ઉપર રશિયામાં અલગ અલગ 11 ટાઈમ ઝોન છે તો એ પ્રમાણે એનો સમય નક્કી કરી શકાય છે જીએમટી એ 0થી પસાર કરવામાં આવેલી છે લંડનની પ્રયોગશાળા પરથી અને આના માટે 5.30 એટલે અથવા 5-5.5 કલાક સમય એ મોબાઈલમાં આગળ બતાવે છે તો આ હતી માહિતી જીએમટી વિશે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત